ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામમાં જે રબારી સમાજ અને ચૌધરી સમાજના જૂથ સામે આવી ગયા ને જે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું, બનાસકાંઠા પોલીસ દોડતી થઈ. આમાં કહેવાય રહ્યું છે કે ચૌધરી સમાજના લોકો રબારી સમાજના દીકરાને ત્યાં દીકરી લેવા પોતાની જઈ રહ્યા હતા. આ દરમિયાન આ ધીંગાણુની પરિસ્થિતિનું નિર્માણ થયું. આને લઈને રબારી સમાજના આગેવાન જયમીન દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આમાં ચૌધરી સમાજનો કોઈ વાંક નથી, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા રબારી સમાજની દીકરી કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવાન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરતા રબારી સમાજે વાંધો ઉઠાવ્યો હતો, વિરોધ કર્યો હતો અને અલ્ટિમેટમ પણ આપ્યું હતું. જે બાદ રબારી સમાજની દીકરી કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી. બંને સમાજની સમજૂતીથી અને શાંતિપ્રિય ચર્ચાથી આ સુખદ અંત આવ્યો હતો. જો કે ગઈકાલે જે રીતે ભાભરમાં મિટિંગ મળી, રબારી સમાજના ઘરે જે ચૌધરી સમાજની દીકરી છે તેને પરત લાવવા માટેની ચર્ચા થઈ. ચૌધરી સમાજના આગેવાનોએ આમાં ચર્ચા વિચારણા અને શાંતિથી રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેટલાક યુવાનો ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે 24 કલાકમાં જ અમને દીકરી પરત લાવી છે. આને લઈને મિટિંગ પૂર્ણ થયા બાદ કેટલાક યુવાનો ગાડીઓ ભરીને ઉણ ગામ તરફ ગયા. આ દરમિયાન રબારી સમાજના લોકો ત્યાં પહેલાથી હાજર હતા અને ત્યાર પછી બંને જૂથ વચ્ચે ઘર્ષણ થયું. ઘર્ષણ બાદ ભારે લાગણીની સ્થિતિનું નિર્માણ થયું. આ ઘટનાના પગલે બનાસકાંઠાની પોલીસ ત્યાં દોડતી થઈ હતી. ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. પરિસ્થિતિને કાબુ કરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. આ બાબતને લઈને જે ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, તે બાબતને લઈને રબારી સમાજના આગેવાન જયમીન દેસાઈ શું કહી રહ્યા છે, તેમણે બંને સમાજોના યુવાનોને શું અપીલ કરી છે અને ખાસ કરીને જે હિંસા પાર્ટી નીકળી છે તેમાં હિંસાથી કોઈ રસ્તો નથી, સમાધાનથી જો આગેવાનો બેસે તો વધારે રસ્તો નીકળી શકે. તે બાબતે તેમણે શું કહ્યું તે સાંભળો. બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામમાં ઘટના બની, જેમાં ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો આમને સામને આવી ગયા. આગેવાનો ઘણા પ્રયત્ન કરતા હતા કે આવી હિંસક અથડામણ ના થાય, શાંતિથી સમાધાન થાય, પરંતુ એક મામલો બીચક્યો અને વાત છે તે અથડામણ સુધી પહોંચી. આપણી સાથે રબારી સમાજના આગેવાન જયમીન દેસાઈ જોડે ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. જયમીનભાઈ, ઉણ ગામની ઘટનાને કઈ રીતે જુઓ છો? ચૌધરી સમાજ અને આજે રબારી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું, એ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? ખરેખર ચૌધરી સમાજ બહુ સમજુ સમાજ છે, રબારી સમાજ પણ બહુ સમજુ સમાજ છે, શિક્ષિત સમાજ છે. પણ અમુક અસામાજિક તત્વો જે સમાજને શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે તમે જોઈ હશે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, જે ચૌધરી સમાજ ત્યાં ગયું અને આ તોફાન થયું, એમાં ખરેખર ચૌધરી સમાજના આગેવાનો બે હાથ જોડીને વિનંતી કરતા હતા કે ભાઈ શાંતિ રાખો, 5 દિવસમાં આ દીકરી તમને લાવી આપીશું, એવું ચૌધરી સમાજના આગેવાનો કે છે. ચૌધરી સમાજના આગેવાનોની વાતો એમના જે સમાજમાં અમુક લોકો જે હોય છે અસામાજિક તત્વો, બરાબર, એ સાંભળતા નથી. એમનું સ્પીકરના વાયર કાપી દે છે, બરાબર, અને આવું તોફાન કરે છે. અને આમ એની અંદર એક બ્લેક શર્ટ પહેરીને એક ભાઈ તો એવું કહેતા હતા કે ભાઈ ગોળીઓ મારવી હોય તો ભડાકા કરવા તો કરીશું, બાકી સમાજની દીકરી પાછી લાવીશું. એટલે ગોળીઓ મારીને ભડાકા કરવાની તમે, એટલે આ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. આ તદ્દન ખોટું છે. સમાજના ચૌધરી સમાજના આગેવાનો અને રબારી સમાજના આગેવાનો જે મિટિંગ કરે, એની અંદર જે નિર્ણય લેવામાં આવે એ બેનની સમાજ માન્ય રાખે. બરાબર. ખરેખર આ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન અમુક અસામાજિક તત્વોએ કરેલો છે. આમાં ચૌધરી સમાજનો વાંક નથી. ચૌધરી સમાજ બહુ શિક્ષિત સમાજ છે, બહુ સારો સમાજ છે, પણ ખરેખર આવું ના કરવું જોઈએ. અને જમીનભાઈ, યુવાનોને ખાસ શું અપીલ કરશો, કેમ કે સોશિયલ મીડિયામાં જે રીતે હવે નિવેદનબાજીઓ પણ જોવા મળી રહી છે? હું તમારા મીડિયાના માધ્યમથી ચૌધરી સમાજના યુવાનોને અને માલધારી સમાજના યુવાનોને બે હાથ જોડીને એવી અપીલ કરું છું કે ભાઈ શાંતિ રાખો, શાંતિમાં બધું જ સારું થશે. જો તમે આ રીતે ઉતાવળે તણાવમાં આવીને લોકોની અફવાઓથી તમે આવા પગલા ભરશો તો એમાં તમારા સમાજને પણ નુકસાન છે અને અમારા સમાજને પણ, બંને સમાજો વચ્ચે નુકસાન છે. કોઈ પણ તમે શાંતિ રાખશો, શાંતિથી તમે ડગલું ભરશો તો એનું પરિણામ સારું આવશે.
અચ્છા, આ ઊણ ગામમાં હુમલાની શરૂઆત કેવી રીતે થઈ? માહિતી મળી કે એ વાત છે કે રબારી સમાજના લોકોએ સીધો હુમલો કરી દીધો, ચૌધરી સમાજના લોકો નહીં આવ્યા. નહીં 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 એમાં એવું મને મીડિયાના માધ્યમથી અમુક વિડીયો મેં જોયા અત્યારે, એટલે મને એવું જાણવા મળ્યું કે ભાઈ ચૌધરી સમાજના લગભગ 150 અમુક કે છે ને અમુક 200 ગાડીઓ કે છે ને એવી ગાડીઓ લઈને ત્યાં આગળ એ દીકરી લેવા માટે કંઈક પહોંચેલા હતા. ત્યાંના ગામે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. ત્યાંના જે આ દીકરા આ જે અમારા માલધારી સમાજનો જે યુવાન છે એને બી પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. પોલીસ પ્રોટેક્શનને ધક્કા મુક્કી કરીને આ લોકો અંદર ગામમાં ઘૂસવાની કોશિશ કરી અને એમાં અમને થોડું ઘણું એવું જાણવા મળ્યું છે કે મીડિયા કર્મીઓ હતા એમનો ફોન આ લોકોએ પડાવી લીધેલા છે, એટલે ઝૂંટી લીધેલા છે. મીડિયા કર્મીઓને પણ નુકસાન થયેલું છે, એમના કેમેરા તોડી નાખવામાં આવે છે, આવું બી જાણવા મને મળ્યું છે. ખરેખર જે ચૌધરી સમાજની આ જે દીકરી તમે 2 વર્ષથી આ માલધારી સમાજના ઘરે છે, તો એ ટાઈમે તમારો નિર્ણય લેવો જોઈએ ને. માલધારી સમાજે કેમ તાત્કાલિક નિર્ણય લીધો કે ભાઈ મારી સમાજની દીકરી પાછી આપો? આજે ચૌધરી સમાજની જે દીકરી છે એને 1 વર્ષનું બાળક છે, હવે બાળકનું શું થશે? બિલકુલ. 2 હાથ જોડીને ચૌધરી સમાજને વિનંતી કરું છું કે તમારા બંને સમાજમાં જે તમે કરી રહ્યા છો, માલધારી સમાજ સામે આક્ષેપો જે આમને સામને થઈ રહ્યા છે, પણ નાના બાળકનું વિચારજો. ભગવાન માથે રાખીને નાના બાળકનું વિચારજો. 2 હાથ જોડીને ચૌધરી સમાજને નમ્ર વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર જમીનભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમારી પ્રતિક્રિયા આપી અને સમાજને સંદેશો પણ આપ્યો. આપણે સાંભળ્યા હતા રબારી સમાજના આગેવાન જયમીન દેસાઈ. તેઓ કહી રહ્યા છે કે આમાં રબારી સમાજ અને ચૌધરી સમાજ એ શિક્ષિત સમાજ છે, બંને સમાજ સમજુ સમાજ છે, પરંતુ ચૌધરી સમાજે તેમના યુવાનોને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા ને તેમનો કોઈ વાંક પણ નથી, પણ કેટલાક અસામાજિક તત્વો છે તેઓ દ્વારા શાંતિ ડોળવાના પ્રયત્ન કરવામાં આવ્યા હોય તેવા આરોપ રબારી સમાજના આગેવાન જયમીન દેસાઈએ કરતા ખળબડાહટ મચ્યો છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન.